હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હાર્દિકભાઈ જટાટવી ગલત ગલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ્ય લંબે લંબિતા ભુજંગ તુંગ માલિકામ ડમક 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 ડમન નિનાદ વડ વર્વ યમ ડમાન ચકાર ચંદ્ર તાંડવમ તનોતુ ન શિવા શિવમ શિવાજ. જય હો. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો વિડીયોને શેર કરીને જય માતાજી, જય માં મોગલ. કેમ છો તમે બધા? મોજમાં? આપણે પણ મોજ મોજ થઈ મિત્રો. તો અમે બે ભાઈ બંધ નીકળ્યા છીએ અટાણે એક જગ્યાએ. ક્યાં ગામનું નામ તો મને યાર પાછું ભૂલાઈ જાય બહુ યાર. કહું 2 મિનિટ કમો. આપણે જાય થી અમરેલીથી 10 કિલોમીટર જેટલું આગું થાય. ભોળાનાથનું મંદિર છે ત્યાં મિત્રો જાય છે. અને ત્યાં સાંભળ્યું છે કે ત્યાં વાવ છે, જૂની વાવ છે, બહુ જૂની વાવ છે ને એ તમને બતાવવાની છે આજ મિત્રો. વિડીયોમાં તમે બન્યા રહેજો યાર. આમ જો તમને ભોળાનાથના પણ દર્શન પણ કરાવું અને તમને જૂની વાવ પણ બતાવું. અને એક વસ્તુ બીજું બતાવું. ખમો ઓલે પડે જોયા રોજ તમને બતાતા નહીં હોય પણ રોજ છે મિત્રો. જોયા નહીં બતાડા હોય કારણ કે થોડાક આઘા હતા એટલે એવું છે. અને તમને અમારે બતાવવાના છે મહાદેવના દર્શન કરાવવાના છે યાર મિત્રો. આજ તમે બધા આમ જો વિડીયોમાં બનાવી જો ફૂલ મોજ આવશે. એટલે હળવું હાલકા થઈ ગયા છે. અને હવે તમને બતાવી અમે ત્યાં ભોળાનાથના મંદિરે જઈને આગળ શું છે હું નહીં એ બધું બતાવીને કેવું મંદિર છે અને વાવ કેવી છે એ બધું તમને બતાવી. હાલો થાય આપણે મંદિરે. તો મિત્રો આપણે રસ્તામાં નીકળ્યા ને તો આ ભાઈના દાદા હતા અહીંયા. એટલે અહીંયા પછી આપણે અગરબત્તી ને એવું પણ કરી નાખ્યું છે અહીંયા. અને પછી હવે અહીંથી આપણે જવું સીધા ભોળાનાથના મંદિરે. ખુશીથી અગરબત્તી ને ધૂપ દીવા કરવા આવ્યા હતા. બોલો તમે ભાઈ. બસ ચાલો હવે આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે. તો બધાય બના રહેજો વિડીયોમાં. અને આપણે હવે જઈએ આપણે દેવળિયા મહાદેવના મંદિરે. તો આપણે જઈએ મિત્રો મંદિરે. કારણ કે રસ્તામાં આડું આવ્યું હતું એટલે આપણે જવું જ પડે. એટલે તમને મેં કીધું હાલો થોડું ઘણું બતાવી દો. અને હાલો આપણે અહીંથી હવે સીધા જવું મંદિરે. અને મંદિરે પૂછશું જ્યાં થોડુંક અંધારું થઈ જાય એટલે વિડીયો તમે જોજો, મજા આવશે. મંદિર કેવું છે તમને બતાવશું. મંદિર તો બતાવવાનું જ છે મિત્રો. અને આપણે અહીંથી હવે મહાદેવના મંદિરે આવવાનું છે. ને આ ભાઈ જો ગાડી કરી લીધી છે 4. હવે એનો ઇતિહાસ શું છે એ આપણને ખબર નથી. એ તો હવે પાછા આવશું ફરી વખત થઈએ. ને આ ભાઈ ગાડી કરી છે 4. તો વચ્ચે આવી ગઈ લીલિયા છોકરી જોઈ શકો છો તમે આ રીતે. ને આ છે કાંઈક મૂર્તિ આવી ગઈ છે. ને આ મૂર્તિ ક્યાં આવી ગઈ ને એ તમે જરી કોમેન્ટ કરી નાખજો મિત્રો. અને હજી તો તમને ભોળાનાથનું શંકર ભગવાનનું મંદિર તો બતાવવાનું જ છે મિત્રો. તો હાલો આપણે જઈએ મંદિરે. હાલો દર્શન કરવા. અટાણે 7 વાગી ગયા મિત્રો. અને આ ભાઈ અમારે ઉતાવળા જ થાય જો. હાલો તો હાલો બે આવજો. હાલો જવા જ ગયો. આપણે 8 વાગવા આવ્યા છે. અને આપણે મહાદેવના દર્શન કરવાના હતા. મેં તમને કીધું હતું ને. તો ફાઇનલી આપણે જો આ દેવળિયા મહાદેવ તો આવી જ ગયા છે. જો આ જૂની વાવ છે જોવો તમે. તો મિત્રો આ મંદિરની ખાસિયત કાંક એવી છે. તો આ મંદિર 600 અંદાજિત 600 વર્ષ થઈ ગયા છે આ મંદિરના એવું જાણવામાં આવે છે. તમને કદાચ હજી તો મને ખબર નથી. મને ખબર છે એટલી વાત કહું છું તમને. પણ તમારે જો જાણવું હોય ને તો આ ફોટો આપું ને એમાં તમે વાંચી લેજો બધું. અને એક વખત આ મંદિર આવેલું દેવળિયા ગામમાં, અમરેલીથી 10 કિલોમીટર જેટલું દૂર આઘું છે. અને આ મંદિરની ખાસિયત બહુ જૂની છે. જૂની વાવ જ છે. આમ ફરતું તમે જોઈ શકો તો આમ ફરતી જમીન છે ને અંદર મંદિર છે. અને તમે જોવો ને તો આ પહેલાના પથ્થર તમે જોવો અલગ રીતે. આમ પથ્થરે કંઈક અલગ છે. આમાં માતાજીની મૂર્તિ સમાવેશ છે આ પથ્થરમાં મિત્રો. તમે એક વખત આવો ને તો તમને આમ મજા જ આવી જાય. અલગ જ નજારો આવે. તમે એક વખત જરૂરથી આવજો. અને આ મંદિર વિશે તમારું શું કહેવું? તમે એક વખત દર્શન કરવા આવજો. મારું તો એવું કેવું છે. કારણ કે હું આવીને બહુ રાજી છું યાર. બહુ મજા આવી, આનંદ બહુ આવ્યો છે. અને વહેલા મોડું અહીંયા ગાર્ડન પણ બનવાનું છે એવું જાણવામાં આવે છે. કારણ કે આપણે તમે આ ફોટો આપું ને એમાં તમે વાંચી લેજો એટલે તમને ખબર પડી જાય મિત્રો. હવે અંદર જઈએ આપણે અને તમને બતાવી કે કઈ રીતે છે. તમે દર્શન કરી લેજો. અને હર હર મહાદેવ બધા લખી નાખજો. ને હાલો બતાવું તમને મંદિર. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા મહાદેવનું કાંઈક આવું મંદિર છે. તો આ વાવ છે. અંદર અમે આવ્યા છે ને કંઈક અદ્ભુત નજારો કાંઈક એવો છે અલગ રીતનો તમે જોઈ શકો છો. આ રીતે છે જો. અહીંથી પણ નીચે આમ જવાય એવું છે. અને આપણે અહીંથી દર્શન કરવાના છે. આ કાંઈક અલગ જ છે. હું તો અહીંયા પહેલી વખત જ આવ્યો છું. ને તમને આ મંદિર કેવું લાગ્યું જોઈ શકો છો તમે. મંદિર કાંઈ ઘટે નહીં, એક નંબર છે. આનંદ એટલો આવ્યો છે ને કે એની વાત પૂછો. આ શું છે અહીંયા? આ કવો છે ને? આ વાવ છે જોઈ શકો છો મિત્રો. ને આ છે આપણે અહીંયા મહાદેવના દર્શન કરી લો તમે. જય મહાદેવ. હર હર મહાદેવ.
તો આવું કાંક મંદિર છે અને મંદિર વિશે થોડું ઘણું આપણે આ ભાઈ પાસેથી જાણીએ. ભાઈ થોડું ઘણું તમે બોલી નાખો આપણે મંદિર વિશે. આ મંદિરનું અહીંયા લોકોનું એવું કહેવું છે કે આની ઉપર પહેલાં અહીંયા કોઈને ખબર નથી કે આવી રીતે મંદિર છે અને કંઈક સરકારી કામકાજની કંઈક ખોદકામ ચાલુ હતું ને એમાંથી આવી રીતે જૂનું પુરાતન તત્વોવાળું આ કંઈક પથ્થરોને એવું નીકળ્યું અને એ પછી જાજી ઊંડાઈથી ખોદવાનું ચાલુ કર્યું તેમાંથી આ મંદિર અને કાયદેસર રીતે વાવની અંદર મહાદેવનું શિવલિંગ અને આવ્યું કાયદેસર રીતે મંદિર જેવું પ્રગટ થયું. આ સ્વયંભૂ મહાદેવ જેવું કહેવાય છે. જૂનો બહુ જૂના મહાદેવનું આ મંદિર છે. કેટલા વર્ષો જૂનું છે એ આપણને એક્ઝેક્ટ કાંઈ ખ્યાલ નથી. એટલે મિત્રો જો અહીંયા આવીને મને તો બહુ આનંદ થયો ને અદ્ભુત નજારો છે યાર મિત્રો, જોઈ શકો છો. આ તમે આમ જોવ ને તમને આમ આનંદ આવે. એક વખત જરૂરથી તમે આવજો. આ મંદિર ક્યાં આવ્યું લોકેશન એક વખત બોલો. દેવળિયા અમરેલીથી 10 કિલોમીટર થાય. મિત્રો બહુ મજા આવી છે ને વિડીયો અમારો અહીંથી પૂર્ણ કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને બધાને જય માતાજી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હાર્દિકભાઈ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ્ય લંબે લંબિતા ભુજંગ તુંગ માલિકામ ડમક 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 ડમન નિનાદ વડ્ડ વર્વ યમ ડમાન ચકાર ચંદ્ર તાંડવમ તનોતુ ન શિવા શિવમ શિવાજ. જય હો બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો વિડીયોને શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો બધાને. હર હર મહાદેવ.